હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય સેલ્ફ ડોક્ટર મહર્ષ બી શુક્લા અને એનએમઆર લેક્ચર સિરીઝની અંદર લેક્ચર નંબર 1 નો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, જેનો ટોપિક છે પ્રિન્સિપલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ એનએમઆર. મીન્સ આ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિન્સિપલ થ્રુ અહીંયા જાણવાનો ટ્રાય કરીશું કે કેવા પ્રકારના પર્ટિક્યુલર એટેમ જ એનએમઆર એક્ટિવ છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન થ્રુ અહીંયા જાણવાનો ટ્રાય કરીશું કે પર્ટિક્યુલર એટમના જે ન્યુક્લિયસ છે કેવી રીતે એનર્જીનું એબ્ઝોર્પ્શન કરે છે અને કેવી રીતે એનએમઆર વર્ણપટ આપે છે એ અહીંયા જાણવાનો ટ્રાય કરીશું. તો એનએમઆર મીન્સ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ન્યુક્લિયર મીન્સ કેન્દ્ર. કેન્દ્રના ચુંબકીય ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વર્ણપટના અભ્યાસને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. બટ સ્પેક્ટ્રોસ્કોપી આપણે આ વર્ડ બીજી એક બે જગ્યાએ જોયેલો છે કે જ્યાં આગળ આપણે વાતચીત થયેલી છે કે જ્યાં ઓર્ગેનિક કોઈ અનનોન ઓર્ગેનિક મોલિક્યુલ છે, એનું સ્ટ્રક્ચર ડિટર્મિનેશન કરવું છે તો 3 ડિફરન્ટ મેથડ થ્રુ ત્યાં આગળ આપણે એનું સ્ટ્રક્ચર ડિટર્મિનેશન કરી શકીએ છીએ. જ્યાં સુધી માસ સ્પેક્ટ્રોમેટ્રીની વાત થાય એના થ્રુ જે મોલિક્યુલ માસની ઇન્ફોર્મેશન મળે છે કમ્પાઉન્ડના. જે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની વાત થાય એ મોલિક્યુલમાં પ્રેઝન્ટ ફંક્શનલ ગ્રુપની ઇન્ફોર્મેશન આપતું હોય છે. અને જ્યાં સુધી ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની વાત થાય તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ થ્રુ જનરલી ત્યાં કોઈ પર્ટિક્યુલર એટમ ની પ્રેઝન્સ સૂચવે છે. વધુમાં કહીએ તો પર્ટિક્યુલર એટમ ધરાવતો સમૂહ ની હાજરી આપણે નક્કી કરી શકીએ છીએ. મીન્સ એ પર્ટિક્યુલર એટમ છે કયા ફોર્મમાં રહેલો છે, કયા સ્થાને રહેલો છે, એની સંખ્યા કેટલી છે, એની ઇન્ફોર્મેશન આપે છે. અને જનરલી પર્ટિક્યુલર એટમ જનરલી જે 1H જે મીન્સ હાઇડ્રોજન, કાર્બન, ફ્લોરિન, પણ ફ્લોરિન F19, કાર્બન C13, હાઇડ્રોજન 1H. આ પર્ટિક્યુલર આવા એટમ એવા બીજા પણ P31, ફોસ્ફરસ 31, એ પર્ટિક્યુલર એટમ જ એનએમઆર એક્ટિવ છે. અને પર્ટિક્યુલર એટમ કયા ગ્રુપ સ્વરૂપમાં રહેલો છે એની ઇન્ફોર્મેશન આપે છે. સાથે સાથે કેટલા નંબરમાં છે, એની સંખ્યા કેટલી છે એ સમૂહની, અને સાથે સાથે અણુમાં કયા સ્થાને રહેલો છે એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી આપતો હોય છે. એ જનરલી એ સિવાય બીજા પણ ઘણા એવા પરમાણુ છે જે એનએમઆર એક્ટિવ છે. બટ જે મોસ્ટ વાઇડલી યુઝ એનએમઆર છે એ પ્રોટોન એનએમઆર, જેને આપણે 1H એનએમઆર કહીએ છીએ. સાથે સાથે બીજું છે C13, જેને આપણે કાર્બન એનએમઆર કહીએ છીએ. આ મોસ્ટ વાઇડલી યુઝ એનએમઆર છે. કારણ કે તમને ખ્યાલ છે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ જનરલી કાર્બન હાઇડ્રોજન પરમાણુના બનેલા હોય છે. તો ઇવન તમે પ્રોટોન એનએમઆર થ્રુ કે કાર્બન 30 એનએમઆર થ્રુ તમે કોઈ પણ અનનોન ઓર્ગેનિક મોલિક્યુલનું સ્ટ્રક્ચર ઇઝીલી ડિટરમાઇન કરી શકો છો. તો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે 1H એનએમઆર, જેને પ્રોટોન એનએમઆર પણ કહેવામાં આવે છે. હવે એકચ્યુઅલી પહેલા તો બેઝિક ડિફરન્સ સમજાવું. એકચ્યુઅલી એનએમઆર પર્ટિક્યુલર એટમ ઉપરથી કઈ રીતે એનું સ્ટ્રક્ચર ડિટરમાઇન કરી શકીએ છીએ. તો માની લો કે આપણે પ્રોટોન એનએમઆર કરવાનો છે કોઈ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડનો. તો એનાથી આપણે શું શોધી શકીએ છીએ કે તમારો જે હાઇડ્રોજન છે એ કયા ગ્રુપ સ્વરૂપમાં રહેલો છે. મિથાઇલ ફોર્મમાં છે, મિથિલિન ફોર્મમાં છે, મિથિલિડિન ફોર્મમાં છે, આલ્ડિહાઇડ ફોર્મમાં છે, કે એસિડ ફોર્મમાં છે, કે આલ્કોહોલ કે ફિનોલિક OH ફોર્મમાં છે, એમાઇન પ્રાઇમરી કે સેકન્ડરી એમાઇન થાઇલ ફોર્મ, કે એરોમેટિક હાઇડ્રોજનના ફોર્મમાં છે. મીન્સ કયા સ્વરૂપમાં રહેલો છે, કયા ગ્રુપ સ્વરૂપમાં રહેલો છે, એમની સંખ્યા કેટલી છે, અને અણુમાં એનું આપણે સ્થાન ઇઝીલી નક્કી કરી શકીએ. અને એના આધારે કમ્પ્લીટ આપણે એક સ્ટ્રક્ચર આપણે અનનોન ઓર્ગેનિક મોલિક્યુલનું શોધી શકીએ છીએ. એવી રીતે જો મેં કાર્બન 30 એનએમઆર થ્રુ મને શેની ઇન્ફોર્મેશન મળશે કે તમારા મોલિક્યુલની અંદર જે કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુ કયા ફોર્મમાં રહેલો છે. મિથાઇલ ફોર્મમાં છે, મિથિલિન ફોર્મમાં છે, મિથિલિડિન ફોર્મમાં છે,
મીન્સ એ કાર્બન તમારો આલ્ડિહાઇડ નો કાર્બન છે, એસિડ નો કાર્બન છે, સાયનાઇડ નો કાર્બન છે, આલ્કાઇન નો કાર્બન છે કે આલ્કેન નો છે કે આલ્કીન નો છે કે એરોમેટિક કાર્બન, એની ઇન્ફોર્મેશન મળશે ને એના આધારે તમે ઇઝીલી સ્ટ્રક્ચર તમે એનું શોધી શકો છો અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો અહીંયા આપણે શું કરવાનું છે કે હાઇડ્રોજન અથવા તો કાર્બન પરમાણુ કેન્દ્ર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર પરના વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. ફરીથી હાઇડ્રોજન અથવા તો કાર્બન, નો ડાઉટ આપણું ટોપિક કયો છે 1H NMR, પણ અહીંયા એકચ્યુઅલી શું કરવાનું હોય છે કે હાઇડ્રોજન પરમાણુના પરમાણુ કેન્દ્ર, હાઇડ્રોજન પરમાણુ જે કેન્દ્ર હોય એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રના વર્ણપટનો અહીં અભ્યાસ કરવાનો છે. તો પહેલા કોઈ પણ એટમનું આપણે સ્ટ્રક્ચર જાણવું જરૂરી છે, ત્યારબાદ એના કેન્દ્ર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રફળનો આપણે વર્ણપટનો અભ્યાસ કરીશું. તો પેલા એટમનું સ્ટ્રક્ચર એકચ્યુઅલી કેવું હોય છે? તો એટમ, કોઈ પણ એટમના સ્ટ્રક્ચર આપણે જાણીએ છીએ કે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જેમાં પ્રોટોન ઉપર ધન વીજ પર હોય છે, ન્યુટ્રોન જનરલી ન્યુટ્રલ ચાર્જ હોય છે, એના પર કોઈ ચાર્જ હોતો નથી. અને આપણે જાણીએ છીએ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન છે સતત સ્પિન મીન્સ રોટેટ કરતા હોય છે એની આજુબાજુ, જેમ પૃથ્વી સૂર્યની આસપાસ સતત રોટેટ કરે છે એવી રીતે રોટેટ કરતા હોય છે. અને ઇવન આપણે એ પણ જાણીએ કે ઇલેક્ટ્રોન પોતાની જગ્યા પર પણ સ્પિન કરે છે, જેમ પૃથ્વી પોતાની જગ્યા પર સ્પિન કરે છે, સાથે સાથે સૂર્યની આસપાસ પણ સતત સ્પિન કરે છે, રોટેટ થાય છે. તો અહીંયા સ્પિન કરે છે, કોઈ પણ ચાર્જ પાર્ટિકલ સ્પિન કરે તો ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ કરજો. કોઈ પણ ચાર્જ પાર્ટિકલ, જનરલી ઇલેક્ટ્રોન પર નેગેટિવ ચાર્જ આવે છે, એટલે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે પોતાની ધરી ઉપર સ્પિન કરે છે તો ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. મેગ્નેટિક ડાયપોલને જનરલી આપણે નોર્થ પોલ એન્ડ સાઉથ પોલથી બતાવીએ છીએ. તો હવામાં નોર્થ પોલ કોણ, સાઉથ પોલ કોણ, શા માટે મેં આ બતાવ્યું, એની ડિસ્કસ હું થોડીક વાર રહીને કરું. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ પોતાની ધરી પર સ્પિન કરે છે તો મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. અને દરેક સ્પિન કરતો ચાર્જ પાર્ટિકલનો આપણે એન્ગ્યુલર મોમેન્ટમ બતાવી શકીએ. તો એન્ગ્યુલર મોમેન્ટમ જો મારે બતાવવું હોય, કોણીય વેગમાન તમે એનો શબ્દ વાપરી શકો છો. તો √S+1 અંડરરૂટની બહાર h/2π, જ્યાં h/2π કોન્સ્ટન્ટ વેલ્યુ છે, h નો પ્લાન્ક કોન્સ્ટન્ટ પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી s ની વાત છે, s ને સ્પિન ક્વોન્ટમાર્ક નંબર કહેવામાં આવે છે. અને આ સ્પિન ક્વોન્ટમાર્ક નંબર કોનો છે? ઇલેક્ટ્રોનનો, કારણ કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર સ્પિન કરે છે. ઇવન એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરી શકે છે. ક્લોકવાઇઝ ડાયરેક્શન જસ્ટ એટલે તમે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન તમે કહી શકો છો, અને તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન શબ્દ વાપરી શકો છો. મીન્સ કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરો તો એનો એન્ગ્યુલર મોમેન્ટમ મળશે, જ્યાં કે s શું છે? એનો સ્પિન ક્વોન્ટમાર્ક નંબર. પણ આપણે જાણીએ છીએ કોઈ પણ પરમાણુ માટે, પર્ટિક્યુલર પરમાણુની વાત કરું, પર્ટિક્યુલર પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા ઇક્વલ હોય, ભલે કે એનો સમસ્થાનિક લઈ લો પરમાણુનું, છતાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એની જ રહેશે. તો પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ હોય છે કોઈ પણ એટમ માટે. તો અહીંયા s બરાબર 1/2 એ ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમાર્ક નંબરની વેલ્યુ છે. તો s બરાબર 1/2. હવે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એટલે શું? સ્પિન મલ્ટિપ્લિસિટી અને કહેવામાં આવે છે. સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે તમારો ઇલેક્ટ્રોન અલગ અલગ કેવી રીતે પોતાના ઓરિએન્ટેડ કરી શકે છે. તો આ થોડુંક સમજવું જરૂરી છે. કેવી રીતે ઓરિએન્ટેડ કરી શકે છે? મીન્સ નો ડાઉટ એ રોટેટ બે રીતે જ કરશે, કાં તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કાં તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. બટ પોતાની જાતે ઓરિએન્ટેડ કઈ રીતે કરી શકશે? કેવી રીતે? તો જનરલી એ આ રીતે રોટેટ કરે છે, જસ્ટ સ્ટ્રેટ રહીને જસ્ટ આટલો ત્રાંસો રહીને રોટેટ કરે છે, આ તો કમ્પ્લીટ ઊંધો રહીને રોટેટ કરે છે, જસ્ટ આ બાજુ ત્રાંસો રહીને રોટેટ કરે છે, કે જસ્ટ આ બાજુ ત્રાંસો રહીને રોટેટ કરે છે. એ ઓરિએન્ટેડ એની પોઝિશન કહેવાય. એટલે કેવી રીતે એ ઓરિએન્ટેડ કરી શકે છે પોતાની સેલ્ફમાં, તો એ જાણવું હોય તો આપણે ત્યાં આગળ ઇક્વેશન 2s+1, જ્યાં s ની વેલ્યુ ઇલેક્ટ્રોન માટે ફિક્સ હોય છે 1/2. તો 1/2 વેલ્યુ મૂકી દેશે, તમારો જવાબ શું આવશે? 2. યાની કે ઇલેક્ટ્રોન પોતાની જાતને બે રીતે જ અલગ અલગ ડાયરેક્શનમાં એ ઓરિએન્ટેડ કરી શકે છે. ડાયરેક્શન એટલે
ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તમારે નહીં સમજવાનું, એ તો ફિક્સ છે કે ક્લોકવાઇઝ દિશામાં કાં તો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, બટ ઓરિએન્ટેડ મીન્સ કેવી રીતે પોતાની જાતને ગોઠવી શકે છે, કોની સામે ગોઠવી શકે એની ડિસ્કસ પછી કર્યું છે. એકચ્યુઅલી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સામે આવે છે. તો અહીંયા બે રીતે જ એ ઓરિએન્ટેડ કરી શકે છે. કાં તો અહીંયા એટલે મીન્સ એસ બરાબર 1/2 નું બે રીતે બતાવવું હોય તો કાં તો +1/2 કાં તો -1/2. હવે પહેલું એ છે સર આ +1/2 એટલે શું, -1/2 એટલે એનો મીનિંગ કે આ બધા અલગ અલગ તમે ઓરિએન્ટેડ તમે પોઝિશન બતાવી, એ પૈકી કોઈ પણ બે ઓરિએન્ટેડ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન સ્પિન કરતો હશે, કાં તો ઇવન એ જસ્ટ આ ડાયરેક્શનમાં કાં તો આ ડાયરેક્શનમાં, કાં તો આ ડાયરેક્શનમાં કાં તો આ ડાયરેક્શનમાં, કોઈ પણ બે ડાયરેક્શનમાં, અને બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શન હોવી જોઈએ, મીન્સ ઓપોઝિટ ઓરિએન્ટેડ કરતો હશે સ્પિન. ઓકે ડન. તો +1/2 ને -1/2, હવે કોની અગેન્સ્ટમાં આવી રીતે એરિયો એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં રહીને ઓરિએન્ટેડ રહેતો હશે એની ડિસ્કસ પછી કરીએ. તો પહેલા એ જાણીએ, એ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ કે આપણો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ સ્પિન કરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સ્પિન કરે છે, અને દરેક સ્પિન કરતો ચાર્જ પાર્ટિકલનો એન્ગ્યુલર મોમેન્ટમ મળે, અને એના આધારે આપણે સ્પિન મલ્ટિપલિસિટી આપણે ઇઝીલી શોધી શકીએ છીએ, જે પોસિબલ ઓરિએન્ટેડ બતાવે છે ઇલેક્ટ્રોન સ્પિનનો. તો હવે વાત છે ન્યુક્લિયસની. જ્યારે આપણું મેઇન ફોકસ શું છે, ન્યુક્લિયસ, નોટ ઇલેક્ટ્રોન. પણ ઇલેક્ટ્રોનનું જાણવું જરૂરી છે કે ઇલેક્ટ્રોન પણ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ કરે છે, એ જે પાછલા લેક્ચરની અંદર ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામમાં આવશે. હવે વાત છે પાઉલી સાયન્ટિસ્ટે ડિટેક્ટ કર્યું કે ન્યુક્લિયસ પણ પોતાની જગ્યા પર સ્પિન કરે છે, રોટેટ કરે છે. અત્યાર સુધી આપણે શું અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રોન ઓનલી સ્પિન કરે છે, બટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ શું છે, ન્યુક્લિયસ પણ પોતાની જગ્યા પર સ્પિન કરે છે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. હવે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે સ્પિન કરે છે ત્યારે ત્યાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય છે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને જનરલી આપણે નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ થી દર્શાવીએ છીએ. તો ઇન્ટરેસ્ટિંગ છે કે નોર્થ પોલ સાઉથ પોલ બતાવવા ક્યાં, જો હું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બતાવું છું, તમે જોશો કે આ એરો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, આ તમારો ન્યુક્લિયસ છે જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરે. તો અહીંયા તમે જો મેં રાઈટ હેન્ડ થંબ રૂલ્સ યુઝ કર્યો છે, મીન્સ તમારી 4 આંગળીઓ લઈ લો અને અંગૂઠાને એનાથી ફ્રી રાખો, અને 4 આંગળીઓને જસ્ટ આ ડાયરેક્શનમાં રોટેટ, તમારા જમણા હાથને જે 4 આંગળીઓ છે એના ડાયરેક્શનમાં રોટેટ કરવાનો ટ્રાય કરો, અંગૂઠાને ફ્રી રાખો, તો તમારો જે થંબ છે એ આ ડાયરેક્શનમાં આવશે. એનો મીનિંગ શું થઈ ગયું, જે તમારો થંબ જે ડાયરેક્શનમાં આવે એને નોર્થ પોલ કહેવાય, અને એની ઓપોઝિટ જે ડાયરેક્ટ એને શું કહેવાય, સાઉથ પોલ. એવી રીતે તમારા જે રાઈટ હેન્ડની જે 4 આંગળીઓ છે એને જસ્ટ આ ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવાનો ટ્રાય કરો, તો તમારો થંબ ઉપરની બાજુ રહેશે, અને થંબ જે ડાયરેક્શનમાં રહે એ તમારો નોર્થ પોલ, અને ઓપોઝિટ સાઇડ છે તમારો સાઉથ પોલ. ઓકે ડન. તો દરેક ચાર્જ પાર્ટિકલ, તો આપણે જાણીએ છીએ ન્યુક્લિયસમાં પ્રોટોન પર રહેલા છે, ન્યુટ્રોન પણ રહેલા છે. તો આપણે એવું મનમાં થાય સાહેબ પ્રોટોન ઉપર ધન વીજભાર આવે +1 ચાર્જ, અને ન્યુટ્રોન 0 વીજભાર છે, તો ન્યુટ્રોન અહીંયા સ્પિન કરતો ના હોવો જોઈએ, ન્યુટ્રોનના કારણે મેગ્નેટિક મોમેન્ટ ત્યાં ક્રિએટ થવી ના જોઈએ. આપણે શબ્દ સાંભળ્યો, એવરી ચાર્જ પાર્ટિકલ જે છે એ શું કરે છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરે છે. તો ઇન્ટરેસ્ટિંગ છે કે એવું જરૂરી નથી કે પ્રોટોન જ સ્પિન કરે છે, ન્યુટ્રોન પણ સ્પિન કરે છે. કેવી રીતે, જસ્ટ તમને સમજાવું છું આ સ્લાઇડથી, કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. આપણે એવું જાણીએ કે ભાઈ પ્રોટોન ઉપર ધન વીજભાર, ન્યુટ્રોન ઉપર 0 વીજભાર, ચાર્જ પાર્ટિકલ સ્પિન કરે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય. બટ તમને નવાઈ લાગશે કે પ્રોટોનના કારણે પણ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થઈ શકે છે, ન્યુટ્રોનના કારણે પણ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થઈ શકે છે. તો ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ બીજા સબ પાર્ટિકલના બનેલા છે. જેમ પ્રોટોન જે વાત કરું, તો પ્રોટોન અહીંયા તમે જોઈ શકો છો એ 3 સબ પાર્ટિકલ, 2 અપ અને 1 ડાઉન, એમ 3 સબ પાર્ટિકલના બનેલા છે. જે સબ પાર્ટિકલ છે એની પર કયો ચાર્જ છે, જો અહીંયા પોઝિટિવ 2/3, પોઝિટિવ 2/3, અને ડાઉન પર કયો છે, -1/3. અને એના એ સબ પાર્ટિકલ છે, પણ અહીંયા રેશિયો ચેન્જ થાય છે, ન્યુટ્રોનમાં 2 ડાઉન છે અને 1 અપ છે. બટ સબ પાર્ટિકલ ઉપર શું છે, ચાર્જ છે, અને એ ચાર્જ આપણે એવો શબ્દ આપ્યો એમને કે ચાર્જ પાર્ટિકલ સ્પિન કરે, અને દરેક ચાર્જ પાર્ટિકલ સ્પિન કરતો ત્યાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય.
એનો મીનિંગ કે ન્યુટ્રોન ના સબ પાર્ટિકલ ઉપર ચાર્જ છે તો એ પણ સ્પિન કરશે, અને એ પણ સ્પિન કરશે તો ત્યાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થવી જોઈએ. નો ડાઉટ જ્યારે આપણે ઓવરઓલ નેટ ચાર્જની જો ઓવરઓલ ચાર્જની વાત કરીએ છીએ ન્યુટ્રોન માટે, તો આ ત્રણેયનો જે આપણે સરવાળો કહીએ એ ન્યુટ્રોન માટે, સોરી, આ ત્રણેયનો જે સરવાળો કહીએ આપણને 0 મળે, અને અહીંયા ત્રણેયનો સરવાળો જે આપણે 1 મળે, એટલે આપણે કે ભાઈ પ્રોટોન ધન વીજભાર, એનો વીજભાર 1 છે અને ન્યુટ્રોન 0. બટ એના સબ પાર્ટિકલ ઉપર ચાર્જ છે અને એવરી ચાર્જ પાર્ટિકલ ઇઝ સ્પિન. દરેક સ્પિન કરતો ચાર્જ પાર્ટિકલ પર મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય. તો ધેટ્સ મીન અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે, ન્યુટ્રોન પણ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરી શકે છે. ઓકે ડન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નો ડાઉટ આપણા ટોપિકની અંદર 1H પ્રોટોન NMR છે, પ્રોટોન NMR માં ન્યુટ્રોન આવતા નથી, પણ એ સિવાય બીજા એવા પરમાણુ છે, કાર્બન છે, ફોસ્ફરસ, સલ્ફર, ત્યાં આગળ મે બી એવું હોઈ શકે કે ત્યાં આગળ ન્યુટ્રોન ત્યાં આગળ ચાર્જ મીન્સ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરતો હોય. એટલે જરૂરી હાઇડ્રોજનમાં ફક્ત પ્રોટોન જ આવે, એટલે આપણે પ્રોટોન NMR નો અભ્યાસ કરીએ છીએ. બટ હું કોમન NMR ની વાત કરું, કોમન NMR ચાહે કાર્બન નો હોય કે હાઇડ્રોજન નો હોય કે ફોસ્ફરસ ફ્લોરિન હોય, તો ત્યાં આગળ દરેક ચાર્જ પાર્ટિકલ મીન્સ ન્યુક્લિયસ નો પણ એંગ્યુલર મોમેન્ટમ મળશે √II+1, જ્યાં સ્પિન ક્વોન્ટમ નંબર કોનો છે એ ન્યુક્લિયસ નો, જેમ સલ્ફર કોનો છે સ્પિન ક્વોન્ટમ નંબર ઇન ઇલેક્ટ્રોન એને S વડે બતાવવામાં આવે છે, તો ન્યુક્લિયસના સ્પિન ક્વોન્ટમ નંબરને I વડે દર્શાવવામાં આવે છે √II+1 H/2π, H/2π કોન્સ્ટન્ટ વેલ્યુ છે. હવે I = n/2, કારણ કે આપણે જાણીએ છીએ પર્ટિક્યુલર એટમ માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન રહેતી નથી, જેમ કે 1H અને 2H, તો પર્ટિક્યુલર એટમ એક છે પણ ત્યાં કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ત્યાં શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે. અને મીન્સ એવા ઘણા પરમાણુ છે, C12 C13, મીન્સ દરેક પરમાણુ માટે પ્રોટોન ન્યુટ્રોન સંખ્યા ઇક્વલ રહેતી નથી, અને ઇક્વલ નથી રહેતી એટલા માટે ત્યાં I ની વેલ્યુ ત્યાં ચેન્જ થતી રહેશે. મીન્સ એના I = n/2 બતાવવામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોન માટે એ વેલ્યુ ફિક્સ છે, દરેક પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ હોય, એટલે S/2. n/2 જ્યાં n = 1 2 3 4 તમે લેશો તમને આ પ્રકારની વેલ્યુ મળશે ફ્રેક્શન હોલ નંબરની અંદર. 1/2 1 1 લેશો તો 1/2 મળશે, n = 2 લેશો તો 1 મળશે, n = 2 લેશો તો 3 લેશો તો 3/2 મળશે, n = 4 લેશો તો 2 મળશે. મીન્સ અલગ અલગ I વેલ્યુ મળે, અલગ અલગ I વેલ્યુ આધારે આપણે આગળ બતાવવાનું ટ્રાય કરીશું કયા પરમાણુ NMR એક્ટિવ છે, કયા પરમાણુ NMR એક્ટિવ છે. હવે આપણે સ્પિન મલ્ટિપ્લિસિટીની વાત કરીએ, Mi ની મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ન્યુક્લિયસનો, તો એના માટે એના ઇલેક્ટ્રોનની માફક જેમ 2s+ બતાવતા એમ 2I+1, જ્યાં આગળ Mi શું બતાવશે, નંબર ઓફ પોસિબલ ઓરિએન્ટેશન ઓફ ન્યુક્લિયસ. મીન્સ તમારો ન્યુક્લિયસ કેવી રીતે પોતાની જાતે ઓરિએન્ટેટ કરી શકે છે, આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે. નો ડાઉટ ડાયરેક્શન બે જ છે, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, બટ કેવી રીતે ઓરિએન્ટેટ કરી શકે છે, સીધો રાખીને, આ રીતે આડો રાખીને, કમ્પ્લીટ આડો રાખીને, મીન્સ આ રીતે ટ્રાન્સફર કેવી રીતે ઓરિએન્ટેટ કરી શકે છે. અને આ બંને કેસની અંદર એક કોના સામે ઓરિએન્ટેટ કરે છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. મીન્સ તમે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે અને એની કમ્પેરમાં પોતાની જાતને કેવી રીતે ઓરિએન્ટેટ કરી શકે, ચાહે ન્યુક્લિયસ હોય ચાહે ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન બે રીતે જ કરે છે, મીન્સ કાં તો એ મેગ્નેટિક ફિલ્ડની સામે હશે, એની સમાંતર, અને કાં તો એની વિરુદ્ધ દિશામાં હશે, માઇનસ સાઇન શું બતાવે છે, એની વિરુદ્ધ દિશામાં એ ઓરિએન્ટેટ કરતો હશે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જેને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સામે તમારું જે ન્યુક્લિયસ છે કેવી રીતે પોતાની જાતને ઓરિએન્ટેટ કરી શકે છે. તો એ ડિપેન્ડ કરે છે કે તમે I ની વેલ્યુ કેટલી લો છો, કે I = 1/2 લઈ લો. એકચ્યુઅલી I ની વેલ્યુ કોઈ પણ પરમાણુ માટે ફિક્સ હોય છે, કેવી રીતે એને શોધવામાં આવે છે એને ડિસ્કસ આપણે કરીએ છીએ એમને નેક્સ્ટ સ્લાઇડમાં. બટ દરેક પરમાણુ માટે I ની વેલ્યુ ફિક્સ હોય છે. તો I = જો હું 1/2 અહીંયા મૂકું તો મને આન્સર મળે છે 2, યાની કે આ બે રીતે ઓરિએન્ટેટ થઈ શકે છે આ પરમાણુનો ન્યુક્લિયસ, મીન્સ +1/2 -1/2. અને એકચ્યુઅલી આ પોઝિટિવ સાઇન અને નેગેટિવ સાઇન છે એ જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વચ્ચે કોઈ પરમાણુ તમે ન્યુક્લિયસ રાખો છો, તે પોતાની એ ન્યુક્લિયસ પોતાની જાતને કેવી રીતે ઓરિએન્ટેટ કરે છે એની પોસિબિલિટી. મીન્સ તમે એવું કહી શકો છો એમાં એક શક્તિ સ્તરમાં વિભાજિત કરે છે, મીન્સ કેટલા 2I+1 ઇક્વેશન કેટલા શક્તિ સ્તરમાં વિભાજન થાય છે એ ઇન્ડિકેટ કરે છે.
એવું પણ તમે અહીંયા બતાવી શકો છો. જો I બરાબર 1 લઉં તો મને સ્પિન મલ્ટિપલિસિટીનો જવાબ શું મળશે? 3. મીન્સ આ જે પરમાણુ ન્યુક્લિયસ છે પોતાની જાતે 3 અલગ-અલગ ડાયરેક્શનમાં ઓરિએન્ટેડ કરી શકે છે. જો પ્લસ 1 ને 3 રીતે બતાવવું હોય તો એક +1 અને એક -1 આવે અને સાથે બીજું શું જવાબ આવશે? 0. 3 અલગ રીતે ઓરિએન્ટેડ કરી શકે છે. ઓકે ને. હવે વાત એ કરીએ, આ તો વાત થઈ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની મેગ્નેટિક ડાયપોલ. ઓકે, એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરવા રહી ગઈ હતી. સર ઓનો નોર્થ પોલ અને સાઉથ પોલની તો ખબર પડી ગઈ ન્યુક્લિયસની, બટ તમે થોડુંક ચેન્જ બતાવ્યું છે. ઓનો નોર્થ પોલ જસ્ટ આ દિશામાં આવવો જોઈએ, જસ્ટ આ દિશામાં. તો તમે અહીંયા જોઈ શકો છો, જસ્ટ અહીંયા. તો આનો તમે જે નોર્થ પોલ છે એ ઉપર બતાવ્યું. એકચ્યુઅલી જો હું આ ડાયરેક્શનમાં મારી ફિંગર લઈ જાઉં તો નોર્થ પોલ નીચે મળવું જોઈએ, પણ તમે નોર્થ પોલ ઉપર બતાવો, સાઉથ પોલ નીચે. એવી રીતે આમાં પણ એવું છે કે જ્યારે હું 4 ફિંગરના ડાયરેક્શનમાં લઈ જઉં છું રાઈટ હેન્ડની, તો તમે ચેક કરો ત્યાં આગળ નોર્થ પોલ ઉપર મળ્યું તો, બટ મેં સાઉથ પોલ કેમ બતાવ્યું છે? મીન્સ ટોટલી ન્યુક્લિયસ થી ઓપોઝિટ કેમ અહીંયા તમે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થયેલા બતાવ્યા છે? કારણ કે આપણે જાણીએ છીએ જ્યારે સર્કિટ જે હોય છે એમાં પોઝિટિવ સાઇન એક નેગેટિવ સાઇન હોય છે. જ્યારે કરંટ ફ્લો કરીએ છીએ, કરંટ ક્યાં જાય? પોઝિટિવ ચાર્જ ટુ નેગેટિવ ચાર્જ. બટ જ્યારે હું અંદર ઇલેક્ટ્રોન નું વહનની વાત કરું તો ઇલેક્ટ્રોન કેવી રીતે પાસ થાય? નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ. ખ્યાલ આવ્યો? એટલે ઇલેક્ટ્રોન હંમેશા જે કરંટના ઓપોઝિટ ડાયરેક્શનની અંદર ફ્લો કરતો હોય છે. એટલા માટે ન્યુક્લિયસના ઓપોઝિટની અંદર જ તમારા અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થયેલા બતાવવા પડશે. મીન્સ હું ફિંગર લઈ જઈશું, મારો રાઈટ હેન્ડ થંબ નીચે આવે છે તો નોર્થ પોલની જગ્યાએ શું સમજવું? તમારા સાઉથ પોલ. ક્યારે? ઇલેક્ટ્રોન માટે. એવી રીતે અને સાઉથ પોલની ઓપોઝિટ તમારે શું કન્સિડર કરી લેવાનું? નોર્થ પોલ. આ ફિંગર હું આ બાજુ રાખું છું, રાઈટ હેન્ડ થંબ ઉપર આવે છે તો નોર્થ પોલ ની ગણો શું ગણવાનું? તમારા સાઉથ પોલ. કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્લો કરતો હોય છે. એટલા જ માટે જે મેગ્નેટિક ડાયપોલ પણ છે એ ઓપોઝિટમાં ત્યાં આગળ ક્રિએટ થતા હશે. હવે વાત કરીએ કેવા પ્રકારના પરમાણુનો આપણે અભ્યાસ કરવાનો છે અહીંયા. તો અહીંયા જનરલી એવા પરમાણુનો અભ્યાસ કરવાનો છે જે NMR એક્ટિવ છે. તો જનરલી અહીંયા હું ડિસ્કશન કરું કે કયા કયા પરમાણુ NMR એક્ટિવ છે, કેવા પરમાણુ NMR ઇનએક્ટિવ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો હું અહીંયા ઇવન ઓડ અને ઇવન ઓડ ઇવન કોન્સેપ્ટ ઇઝીલી તમને સમજાવી શકું છું કે કોઈ પણ પરમાણુનો NMR કોઈ પણ પરમાણુનું કેન્દ્ર NMR એક્ટિવ શા માટે હોય છે અને ઇનએક્ટિવ શા માટે હોય છે? તો તમે અહીંયા જોઈ શકો છો, ઇવન મીન્સ અહીંયા મેં લીધું છે 12CH અને O16 મીન્સ અહીંયા પરમાણુ દળ તમારો 12 છે આ કેસમાં, અને પરમાણુ ક્રમાંક 6 છે. મીન્સ પ્રોટોનની સંખ્યા 6 છે અને પરમાણુ દર માઇનસ પરમાણુ ક્રમાંક આપણે કરીએ છીએ એટલે આપણે જસ્ટ ન્યુટ્રોનની સંખ્યા મળે છે. પ્રોટોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 6. તો મીન્સ બંને આમાં કયો પ્રોટોન છે કયો ઇવન છે એ ડઝન્ટ મેટર. મીન્સ બંને ઇવન બેકી સંખ્યામાં હોવો જોઈએ, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એ બંને બેકી સંખ્યામાં છે અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની માફક જે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એ પણ એકબીજાને એન્ટી પેરેલલ ડાયરેક્શનમાં ગોઠવણી બતાવે છે, અને એન્ટી પેરેલલ ડાયરેક્શનમાં ગોઠવણી બતાવવા હોવાને કારણે એકબીજાની જે સ્પિન છે એ સ્પિન એકબીજાને કેન્સલ કરે છે, એટલે ઓવરઓલ મેગ્નેટિક મોમેન્ટ જે છે એ 0 થઈ જશે. નો ડાઉટ સ્પિન કરે છે, મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે, બટ જ્યાં આગળ એકબીજાને એન્ટી પેરેલલ ગોઠવાઈ જાય છે ત્યાં આગળ એનું શું થશે? મેગ્નેટિક જે ડાયપોલ મોમેન્ટ છે એ કેવી બની છે? 0. કારણ કે બેકી સંખ્યામાં છે 2 2 4 2 6. એવી રીતે આ 6 મીન્સ બબ્બેની જોડ આવે ઇલેક્ટ્રોનની માફક એન્ટી પેરેલલ ગોઠવાય છે એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં 2 2 2 6. મીન્સ અહીંયા ટોટલ જે કહેવાય જેની મેગ્નેટિક ડાયપોલ નેટ મેગ્નેટિક ડાયપોલ એ શું થઈ જશે? 0 થઈ જશે. મીન્સ ત્યાં આગળ આઈની વેલ્યુ મળશે નહીં. એવી રીતે અહીંયા તમે 8 બેકી સંખ્યામાં છે તો એન્ટી પેરેલલ એકબીજાને ગોઠવાઈ જશે. ઓકે ડન. તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળતો નથી. મીન્સ ત્યાં આગળ જે ઓવરઓલ છે એકબીજાની ઓપોઝિટ જે સ્પિન કેન્સલ કરે છે, અને સ્પિન કેન્સલ કરતો હોવાની મેગ્નેટિક ડાયપોલ પર કેવી મળશે? 0. અને જેની આઈની વેલ્યુ 0 છે એ NMR ઇનએક્ટિવ. અને આઈની વેલ્યુ કોના પરથી મળે છે? તમારા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મળવી જોઈએ, બેકી સંખ્યામાં ના હોવી જોઈએ, તો એન્ટી પેરેલલ થઈ જાય. મીન્સ એમની ઓપોઝિટ સ્પિન હોવાને કારણે એકબીજાની સ્પિન કેન્સલ કરશે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 મળશે. એ રીતે તમે
ના કેસમાં પણ બતાવી શકો છો. હવે બીજું ઓડ હોય, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એકી સંખ્યામાં હોય, મીન્સ પ્રોટોન 7 ન્યુટ્રોન 7, તો હું અહીંયા N47 હું લઈ શકું છું, જ્યાં આગળ પ્રોટોનની સંખ્યા 7 છે નાઇટ્રોજનના કેસમાં આ, અને ન્યુટ્રોનની સંખ્યા 7 છે. બંને એકી છે. આપણે જાણીએ છીએ કે 2 2 4 2 6 જે એન્ટી પેરેલલ ગોઠવાઈ જાય છે, જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહે છે. અયુગ્મિત રહેતો હોવાથી આની વેલ્યુ I બરાબર 1/2. હવે આની વાત કરીએ નાઇટ્રોજનમાં, તો અહીંયા પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે, તો +1/2 તો અહીંયા જવાબ શું આવશે? 1. તો અહીંયા આની વેલ્યુ મળે છે, અને આની વેલ્યુ મળતી હોય એ પરમાણુ કેન્દ્ર NMR એક્ટિવ કન્સિડર થાય છે. એવી રીતે હું અહીંયા સમજાવી શકું છું. 2H ના જે ડ્યુટેરિયમ આપણે કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા 1, તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 1 હોય તો 1/2 વેલ્યુ મળે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો 1/2 મળે, એટલે 1 મળે. ઓવરઓલ તમને આની વેલ્યુ અહીંયા 1 મળે. ઓવરઓલ મીન્સ આ બંને NMR એક્ટિવ છે. એવી રીતે ઇવન ઓડ મીન્સ અથવા ઓડ ઇવન બેમાંથી કોઈ એક વસ્તુ, કે કાં તો પ્રોટોન ઇવન હોય અને ન્યુટ્રોન મીન્સ પ્રોટોન તમારા બેકી સંખ્યામાં હોય અને ન્યુટ્રોન એકી સંખ્યામાં હોય, કાં તો ન્યુટ્રોન એકી સંખ્યામાં હોય અને પ્રોટોન બેકી સંખ્યામાં હોય, તો બંને કોઈ પણ એક વસ્તુ ત્યાં તમે લાગુ પાડી શકો છો. તો અહીંયા C13 મેં લીધું છે. કાર્બન પરમાણુ 6, પ્રોટોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 7. 6 છે તો એન્ટી પેરેલલ ગોઠવાશે, તો આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ 0 થઈ જાય. બટ આ બાજુ તમે ચેક કરો, 7 છે. ઇવન ઓડ મીન્સ 7 છે એટલે 6 જે છે એન્ટી પેરેલલ એકબીજાને ગોઠવાશે, બટ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે છે. એક અયુગ્મિત મીન્સ અહીંયા તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે અહીંયા 0 મળશે. અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે એટલે 1/2, એટલે અહીંયા આની વેલ્યુ કેટલી મળે કે ઓવરઓલ 1/2. એવી રીતે અહીંયા પણ બંને જગ્યાએ 1, અહીંયા પ્રોટોનની સંખ્યા 1 છે, એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન, અહીંયા 0 છે, 1/2 મીન્સ તમે કહો જ્યાં આગળ આની વેલ્યુ 1/2 છે એ પણ NMR એક્ટિવ છે. ઇન શોર્ટ તમે એવું કહી શકો, પહેલા તો તમને ખ્યાલ આવી ગયો કે આની વેલ્યુ મળી કઈ રીતે. કોઈ પણ પરમાણુ આની વેલ્યુ ફિક્સ હોય, કેવી રીતે મળે? આવી રીતે. અને બીજું તમે એવું કહી શકો કે જે પરમાણુ કેન્દ્ર માટે અથવા જે પરમાણુ માટે આની વેલ્યુ ગ્રેટર દેન 0 મીન્સ 0 કરતા વધુ છે, એ જ પરમાણુ કેન્દ્ર NMR એક્ટિવ છે. ક્લિયર કટ થઈ ગયું અહીંયા? તો અહીંયા કયા પરમાણુ કેન્દ્ર એક્ટિવ છે, કયા ઇનએક્ટિવ છે? નો ડાઉટ આપણા અભ્યાસમાં 1H1 છે, પ્રોટોન NMR નો જ અભ્યાસ કરવાનો છે, જેની આઈની વેલ્યુ 1/2 છે. ઓકે ડન. પણ એ સિવાય બીજા ઘણા બધા પણ આ જે પરમાણુ કેન્દ્ર છે NMR એક્ટિવ છે. શા માટે એક્ટિવ છે? કારણ કે એમની આની વેલ્યુ ગ્રેટર દેન 0 છે, એટલા માટે. હવે એક બીજી ડિસ્કસ કરીએ કે જનરલી NMR ઇન્સ્ટ્રુમેન્ટેશન એકચ્યુઅલી થાય છે શું, કઈ રીતે એનર્જીનું એબ્ઝોર્પ્શન થાય છે, કઈ રીતે પરમાણુ કેન્દ્ર પોતાની જાતને બે ડાયરેક્શન ઓરિએન્ટેડ કરે છે, વિથ ફિલ્ડ અને અગેન્સ્ટ ફિલ્ડ. તો હું અહીંયા એક ન્યુક્લિયસ લઈ લઉં છું, અહીંયા એક કેન્દ્ર લઈ લઉં છું. કેન્દ્ર મીન્સ ત્યાં પ્રોટોન, ન્યુટ્રોન, વોટ એવર તમે ત્યાં સમજી શકો છો. અને એના જે ન્યુક્લિયસને જ્યારે આ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરો, સોરી હું એને આ ડાયરેક્શનમાં રોટેટ કરતો બતાવી દઉં છું, તમારે અહીંયા ભૂલ છે. આ ડાયરેક્શન રોટેટ કરું તો 100% તમારો થંબ ઉપર આવશે, મીન્સ નોર્થ પોલ ઉપર ને સાઉથ પોલ નીચે આવશે. હવે જ્યારે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકું છું, મીન્સ આ તમારો જે નોર્થ પોલ સાઉથ પોલ શું છે, એ તમારો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, જ્યાં બે પોલ અહીંયા રાખેલા છે સામસામેની બાજુ, અને આ તમારો મોલિક્યુલનો ન્યુક્લિયસ છે, જેના નોર્થ પોલ અને સાઉથ પોલ ક્રિએટ થયેલા. જ્યારે હું ન્યુક્લિયસને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખું છું, તો ત્યાં તમે જુઓ છો સાઉથ પોલ નોર્થ પોલ વચ્ચે ત્યાં આગળ રિપલ્શન થાય છે, અપાકર્ષણ થાય છે, અને અપાકર્ષણ થાય છે એટલે કે મોલિક્યુલનો ન્યુક્લિયસ મીન્સ તમારો પરમાણુનો ન્યુક્લિયસ પોતાની જાતને અગેન્સ્ટ મીન્સ વિથ ફિલ્ડ ગોઠવવાનો ટ્રાય કરે છે. વિથ ફિલ્ડ મીન્સ ત્યાં આગળ સાઉથ પોલની સામે નોર્થ પોલ આવે છે, નોર્થ પોલની સામે સાઉથ પોલ આવે છે. આ જે સિચ્યુએશન છે એ કેવી સિચ્યુએશન છે? વિથ ફિલ્ડ મીન્સ વિથ ફિલ્ડ જ્યાં તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, જેને H0 વડે ગોસની અંદર બતાવવામાં આવે છે, H0 વડે બતાવવામાં આવે છે, જ્યારે એની અંદર તમારો પરમાણુ ન્યુક્લિયસ તમે મૂકો છો, ત્યારે એ પોતાની જાતને એની સાથે આવવાની કોશિશ કરે છે, વિથ ફિલ્ડ આવવાની કોશિશ કરે, મીન્સ એલાઇન વિથ ફિલ્ડ શબ્દ વાપરી શકો છો.
ઓકે, હવે ત્યાં આગળ તમે જ્યારે એલાઇન વિથ ફિલ્ડ આવે છે ત્યાં હવે એની ઉપર તમે એની રેડિયેશન એને આપાત કરો છો, રેડિયો વેવ્સ, રેડિયો તરંગો તેને આપાત કરો છો. જે એકચ્યુઅલી રેડિયો તરંગો એ ખૂબ જ ઓછી શક્તિ ધરાવતા તરંગો છે, ફ્રીક્વન્સી છે. તો એ જનરલી એ જો ત્યાં આગળ આપાત કરવામાં આવતા હોય છે ને આપાત કરવામાં આવે છે તો જ્યાં સુધી આ તમારો ન્યુક્લિયસ એને જે જરૂરી એનર્જી છે એ એનર્જી ત્યાં આગળ તમે એને પૂરી નહીં પાડો ત્યાં સુધી એનું એબ્ઝોર્પ્શન નહીં કરે. તો શું થશે, જ્યાં સુધી એને માનો કે 20 જૂલ એનર્જી જરૂર છે અને તમે 5 જૂલ, 10 જૂલ, 15 જૂલ, 16 જૂલ સુધી તમે એનર્જી એને ત્યાં આગળ પૂરી પાડી છે, બટ આ રહ્યો એક્સેપ્ટ નહીં કરે કારણ કે ટોટલી 20 જૂલ એનર્જીની જ જરૂર છે. તો ત્યાં સુધી તમારું ટ્રાન્સમિશન 100% થશે, જે ડિટેક્ટ કે ઉપર 100% ત્યાં રેડિયેશન બતાવશે. મીન્સ જેટલી તમે આપાત કરી બધી અહીંયા બતાવશે. કેમ બતાવશે? કારણ કે ઓને એબ્ઝોર્બ કરીને. માનો કે હવે 20 જૂલ તમે એનર્જી ત્યાં પ્રોવાઈડ કરો છો અને 20 જૂલ એનર્જીની જરૂર છે તો એ ઇમિડિયેટલી એબ્ઝોર્બ કરી લેશે ને એબ્ઝોર્બ કરશે ને ઇમિડિયેટલી અગેન્સ્ટ ફિલ્ડ જતો રહેશે, ફિલ્ડની વિરુદ્ધ જતો રહેશે. અને ફિલ્ડની વિરુદ્ધ જાય તો ત્યાં આગળ આપણે એનએમઆર પીક મળે છે. આ બેઝિક એનએમઆર નો પ્રિન્સિપલ છે. ઓકે ડન. ફરીથી હું અહીંયા સમજાવવાનું ટ્રાય કરું, અહીંયા પોટેન્શિયલ ગ્રાફ દ્વારા અહીંયા બતાવવાનું ટ્રાય કરું છું કે જ્યારે તમારો કોઈ ફ્રી ન્યુક્લિયસ હોય છે, ફ્રી ન્યુક્લિયસ ગમે તે ડાયરેક્શનમાં ઓરિએન્ટેડ કરી શકે છે, બટ જ્યારે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકો ત્યારે બે જ વસ્તુ કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ ત્યાં આગળ રોટેટ કરતો હોય. તો અહીંયા આપણે બતાવવાનો ટ્રાય કરીએ છીએ કે જ્યારે તમારો પરમાણુ ન્યુક્લિયસ એક્સટર્નલ ફિલ્ડની વચ્ચે રાખો છો તો ત્યાં આગળ નોર્થ ને સાઉથ પોલ ઇન્ટરેક્ટ મીન્સ રિપલ્જન થવાને કારણે તમારું ન્યુક્લિયસ એલાઇન વિથ ફિલ્ડ થશે. મીન્સ એટલે ફ્રી ન્યુક્લિયસને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો ત્યારે એલાઇન વિથ ફિલ્ડ આવે એટલે એની એનર્જી, એની સ્ટેબિલિટી આવશે. સ્ટેબિલિટી આવતી હોવાને કારણે એની પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય ને પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય તે લોઅર એનર્જી સ્ટેટમાં ગોઠવાય. હવે જ્યારે તેના પર તમે રેડિયેશન તમે કરો છો, જ્યાં સુધી જેટલી જૂલ એનર્જી મીન્સ જેટલી એનર્જીની જરૂર છે એટલી એનર્જી જ્યાં સુધી તમે એને પ્રોવાઈડ નહીં કરો ત્યાં સુધી આ રેડિયેશનનું 100% ટ્રાન્સમિશન થશે. પણ જેટલી જરૂર છે એટલી એનર્જી તમે પ્રોવાઈડ કરો છો, બે એનર્જી મેચ કરે છે અને તમારો ન્યુક્લિયસનું એ એનર્જીનું એબ્ઝોર્પ્શન કરી અગેન્સ્ટ ફિલ્ડ જતો રહેશે. અગેન્સ્ટ ફિલ્ડ મીન્સ નોર્થ પોલની સામે નોર્થ પોલ, સાઉથ પોલની સામે સાઉથ પોલ. મીન્સ આપણે જાણીએ નોર્થ પોલ એ રિપલ્ઝન કરો, સાઉથ પોલ રિપલ મીન્સ ત્યાં આગળ મેક્સિમમ એનર્જી છે, હાઈલી અનસ્ટેબલ છે. આ મેક્સિમમ એનર્જી હોવાને કારણે એ ફ્લિપ કરે છે. મીન્સ એ લોઅર એનર્જી સ્ટેટમાંથી ક્યાં જશે? લોઅર એનર્જી સ્ટેટમાંથી ક્યાં જશે? એનો હાયર એનર્જી સ્ટેટમાં, જ્યાં કે એનર્જી વધુ છે, જે અગેન્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ છે, એક્સટર્નલ ફિલ્ડની વિરુદ્ધમાં ગોઠવણી બતાવે છે, એટલે મેક્સિમમ એનર્જી છે એટલો. અને આ જે રિંગ ફ્લિપ કરે છે એને આપણે પ્રોટોન ફ્લિપ કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ એનએમઆર. એ પ્રોટોન ફ્લિપ કરે છે અને ફ્લિપ કરે છે ત્યાં આગળ આપણને એક એનએમઆર પીક મળે, મીન્સ એક સિગ્નલ મળે છે. એ સિગ્નલને આપણે એનએમઆર 1 પટ કહીએ છીએ. આ બેઝિક કોન્સેપ્ટ છે એનએમઆર નો કે કેવી રીતે ત્યાં આગળ 1 પટ મળે, કેવી રીતે એનર્જીનું એબ્ઝોર્પ્શન થાય છે. આ તો નોર્મલી વાત થઈ. હવે મારું મેઇન ફોકસ છે પ્રોટોન એનએમઆર. તો 1H જેને પ્રોટોન એનએમઆર એટલા માટે કહેવામાં કે હાઇડ્રોજનમાં પ્રોટોન જ હોય, ન્યુટ્રોન હોતા નથી. તો અહીંયા જે તમારું ન્યુક્લિયસ સ્પિન થાય અને જે મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય ફક્ત પ્રોટોનના કારણે થશે, ન્યુક્લિયસના કારણે નહીં થાય. એટલે આને શું કહેવામાં આવશે? પ્રોટોન એનએમઆર. હવે જ્યારે તમે પ્રોટોન એનએમઆરમાં આઈ ની વેલ્યુ ફિક્સ હોય છે, આઈ બરાબર 1/2. આઈ બરાબર શું આવે છે? 1/2. જેના એમઆઈ ની અંદર 2i પ્લસમાં મૂકે સ્પિન મલ્ટીપલ મીન્સ પોસિબલ ઓરિએન્ટેડ ફોર પ્રોટોન ન્યુક્લિયસ. મીન્સ એની પોસિબલ ઓરિએન્ટેશન બતાવે છે કેટલી અલગ રીતે ડાયરેક્શન. તો જનરલી બે રીતે કાં તો +1/2 કાં તો -1/2. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. જે આગળની સ્લાઇડમાં હતું +1/2 માં -1/2 એટલે કેવી રીતે ઓરિએન્ટેડ કરી શકે? તો જ્યારે કોઈ ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ એટલે ઘણા બધા ન્યુક્લિયસ. હવે આપણે પ્રોટોન એનએમઆરની વાત કરીએ, જ્યારે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો પ્રોટોન એનએમઆર કાઢવો હોય તો આપણે ઓર્ગેનિક સેમ્પલ મૂકીને એમાં ઘણા બધા મિલિયન્સ ઓફ ન્યુક્લિયર હોય. એક ન્યુક્લિયસ નથી હોતો, અસંખ્ય કેન્દ્રો હોય છે પરમાણુના. એટલે અસંખ્ય પરમાણુ હોય ને અસંખ્ય પરમાણુના અસંખ્ય કેન્દ્રો ત્યાં આગળ હાજર હોય છે. જ્યારે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જે આપણે H0 વડે બતાવીએ છીએ અને ગોસ એકમમાં બતાવીએ જનરલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જેનો નોર્થ પોલ નો સાઉથ પોલ. તો જ્યારે આપણો ન્યુક્લિયસ જે સ્પિન કરે છે જેની મેગ્નેટિક ડાયપોલ હોય છે, આ મીન્સ ત્યાં નોર્થ પોલ નો સાઉથ પોલ હોય છે, અસંખ્ય ન્યુક્લિયસ હોય છે. જ્યારે એને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકવામાં આવે છે
ત્યારે એ બે રીતે જ ઓરિએન્ટેટ કરી શકે છે. કાં તો એ ન્યુક્લિયસ વિથ ફિલ્ડ સ્પિન કરતા હશે, કાં તો એ ન્યુક્લિયસ અગેન્સ્ટ ફિલ્ડ રોટેટ કરતા હશે. જો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ, બે જ પોસિબિલિટી, બે જ ઓરિએન્ટેશન એ પોસિબલ છે. ત્રીજી ઓરિએન્ટેશન પોસિબલ નથી. હવે પ્રશ્ન એવો છે, અસંખ્ય ન્યુક્લિયસ એટલે બધા ન્યુક્લિયસ જરૂરી નથી કે બધા જ વિથ ફિલ્ડ હોય. મીન્સ નોર્થ પોલ જે છે સાઉથ પોલની સામે ગોઠવાઈ જાય. ઘણા એવા પણ છે એ કેવા હોય છે જે એમનો નોર્થ પોલ સાઉથ પોલની સામે, મીન્સ નોર્થ પોલની સામે આવે, મીન્સ એ એમની અગેન્સ્ટ હોય છે, ફિલ્ડની અગેન્સ્ટ હોય છે. અને જનરલી જે વિથ ફિલ્ડ વાળા જે રેશિયો છે, જે પોપ્યુલેશન છે, એ હંમેશા વધુ હોય છે, મેક્સિમમ હોય છે. પણ જે અગેન્સ્ટ ફિલ્ડ રહેવા વાળા જે ન્યુક્લિયસ છે, એનું મિનિંગ એ નથી કે જનરલી એ ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ નહીં થતી હોય. મેગ્નેટિક ડાયપોલ 100% ક્રિએટ થતી હશે ત્યારે તો વિથ ફિલ્ડ અગેન્સ્ટ ફિલ્ડ આવે છે, નોર્થ પોલ સાઉથ પોલ. પણ ઘણા એવા ન્યુક્લિયસ છે કે જે અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવવાનું નેચર ધરાવતા હોય છે, એનો નોર્થ પોલની સામે નોર્થ પોલ આવતો હોય છે. ઓકે, એટલે મીન્સ કાં તો વિથ ફિલ્ડ ગોઠવાય કાં તો અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય. આપણે બતાવ્યું નંબર ઓફ ઓરિએન્ટેશન, તમારા પરમાણુ કેન્દ્રનું જે સ્પિન કરે છે, જે ચાર્જ પાર્ટિકલ સ્પિન કરે છે, મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ કરે છે, કેટલી અલગ રીતે ઓરિએન્ટેડ બતાવી શકાય. તો કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ. મિલિયન્સ ઓફ અહીંયા ન્યુક્લિયસ હોય છે. હવે થાય શું, જ્યારે એ રહ્યો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ 2i+1 શક્તિ સ્તરમાં વિભાજન થાય છે. 2i+1 શક્તિ સ્તર એટલે કે જસ્ટ લાઈક તમે એવું બે ઓરિએન્ટેશન બતાવે છે ને, કાં તો વિથ ફિલ્ડ, આજે બધા કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ. ઘણા એવા ન્યુક્લિયસ છે જે વિથ ફિલ્ડ ગોઠવણી બતાવશે, મીન્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં, અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ગોઠવણી બતાવશે. પણ અહીંયા આપણે વાત કોની કરવાની છે, એની વાત કરવાની છે જે લોઅર એનર્જી સ્ટેટમાં છે, જે વિથ ફિલ્ડ સાથે છે, અને એનું આપણે ફ્લિપિંગ બતાવવાનું છે. ફ્લિપિંગ આનું બતાવવાનું નથી, જે ઓલરેડી ઓપોઝિટ ફિલ્ડમાં ગોઠવાયેલા છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની. તો આપણે આની વાત નથી કરતા. આપણું ફોકસ કોના પર હોવું જોઈએ, એવા ન્યુક્લિયસ, એવા પરમાણુ ન્યુક્લિયસ જે વિથ ફિલ્ડ ગોઠવાયેલા છે, મીન્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે એવા. અને એવા જનરલી ત્યાં આગળ લોઅર એનર્જી સ્ટેટમાં રહેલા હશે. અને જે ઓપોઝિટ ફિલ્ડ છે એ હાયર એનર્જી સ્ટેટમાં ગોઠવાયેલા હશે. જે લોઅર એનર્જી સ્ટેટમાં જ્યાં કે હું +1 હાફ બતાવું છું, આનો જે ન્યુક્લિયસ છે એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં છે, -1 હાફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હશે. એને -1 હાફ બતાવો. જે એનર્જી સ્ટેટ છે લોઅર એનર્જી ને હું E1 વડે બતાવું છું, હાયર એનર્જી સ્ટેટ એનર્જી છે એને હું E2 વડે બતાવું છું. હવે -μH0 અને +μH0 એટલે શું? એ જનરલી બે એનર્જી સ્ટેટની અંદર રહેલા પરમાણુની જે એનર્જી શો કરે છે. મીન્સ મારા લોઅર એનર્જી સ્ટેટમાં રહેલા પરમાણુની શક્તિ વિશે વાત કરીએ, પરમાણુ કેન્દ્રની શક્તિ વિશે, તો એને જનરલી -μH0 તરીકે બતાવવામાં આવે છે, કારણ કે એ ડાયરેક્ટલી એ કોના પર ડિપેન્ડ કરે છે, એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે એની એનર્જી કેટલી વધુ હશે. જનરલી આ વાત આપણે હમણાં થોડીક વાર રહીને બતાવીએ કે આની એનર્જી ઓના પર કેવી રીતે ડિપેન્ડ હોય છે. ઓકે ડન. તો જનરલી ડાયરેક્ટલી જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે બાહ્ય ચુંબક ક્ષેત્ર જે તમે લાગુ પાડ્યો છે એના પર ડિપેન્ડ કરે છે કે આની એનર્જી કેટલું હશે. જો લોઅર એનર્જી માટે ત્યાં કે માઇનસ સાઇન બતાવવામાં આવે છે, અને હાયર એનર્જી માટે ત્યાં આગળ પોઝિટિવ સાઇન બતાવવામાં આવે છે. જનરલી આ બે તમારે મેચ કરવાની જરૂર છે નહીં. આ વિથ ફિલ્ડ છે, અગેન્સ્ટ ફિલ્ડ છે, આ એવું બતાવે છે કે આની એનર્જી લોઅર એનર્જી સ્ટેટમાં કેટલી હશે, અને આની હાયર એનર્જી સ્ટેટમાં આની એનર્જી, આ જે પ્રોટોન રહેલો છે, પ્રોટોન ન્યુક્લિયસ, એની એનર્જી કેટલું હશે. તો આના બંને વચ્ચેનો જે તફાવત છે, જેને આપણે શું કહીશું, E2 માં હંમેશા ઊંચી શક્તિ સપાટીમાંથી નીચી શક્તિ સપાટી આપણે વાત કરીએ છીએ, મીન્સ ડેલ્ટા E બરાબર E2 - E1, જ્યાં કે તમારો આન્સર શું નીકળશે, 2μH0. ધેટ્સ મીન કે ત્યાં આગળ તમારે એવો શબ્દ વાપરી શકો છો કે H0 જે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ પડ્યું, આપણે લાગુ પાડ્યું, બે શક્તિ સ્તરમાં વિભાજિત થયા પછી જે તમારો ન્યુક્લિયસ છે એને નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીની અંદર તમારે એને ફ્લિપ કરાવવો હશે, તો 100% ત્યાં આગળ HV જેટલી એનર્જીની જરૂર પડશે, જે આપણે જાણીએ છીએ ડેલ્ટા E બરાબર શું આવશે, HV. કારણ કે આપણે શબ્દ શું વાપર્યો, જ્યારે આપાત રેડિયો તરંગો અને આ રહ્યો એનું એબ્ઝોર્પ્શન કરે છે ત્યારે અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, અને અગેન્સ્ટ ફિલ્ડ જાય છે એટલે પ્રોટોન શું કરે, ફ્લિપ
કરે છે. એટલે જ્યારે નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં એના લઈ જવું હોય, જેને આપણે ડેલ્ટા ઈ કહીએ છીએ, એ નીચી શક્તિ સપાટી ઊંચી સપાટીમાં લઈ જવું હોય તો HV જેટલી તમારે વિકરણ આપાત કરવું પડશે, જેને HMU પણ કહેવામાં આવે છે. ઓકે ડન. જ્યાં મ્યુ શું છે એ ફ્રીક્વન્સી રેડિયો વેવ્સની, h શું છે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. ઇન શોર્ટ આપણે અને આ ઇક્વેશન આ રીતે બતાવી શકીએ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ h મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ h નોટ. h નોટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. આપણે અગાઉ ડિસ્કસ થઈ કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે જે તમારા ન્યુક્લિયસની શક્તિ કેટલી હશે. જો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વધુ છે તો તમારા ન્યુક્લિયસની શક્તિ મીન્સ તમારા ન્યુક્લિયસની શક્તિ વધુ છે. જેટલી શક્તિ વધુ છે એટલા ડેલ્ટા ઈ નો ફેરફાર કેવો હશે? વધુ હશે. અને જેટલો ડેલ્ટા ઈ નો ફેરફાર વધુ હશે એટલું જ તમારા રેડિયો જે વેવ્સની ફ્રીક્વન્સી છે વધુ ત્યાં આગળ આપવી પડશે. ઓકે ડન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું મેગ્નેટિક ફિલ્ડ તમે વધુ એપ્લાય કરો છો ડેલ્ટાની વેલ્યુ વધુ મળશે. ડેલ્ટાની વેલ્યુ કેવી મળશે? વધુ મળશે. અને જેટલી ડેલ્ટાની વેલ્યુ વધુ હશે એટલું જ ત્યાં આગળ તમારે રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી વધુ આપાત કરવી પડશે. ક્લિયર ડન. હવે એકચ્યુઅલી આ તો વાત થઈ ગઈ બેઝિક કે હવે પ્રશ્ન એ છે કે એનર્જીનું એબ્ઝોર્પ્શન ક્યારે થાય, કેવી રીતે થાય છે. તો એ આપણે પ્રિસિશન મોશનના આધારે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. નોટ કરજો, આપણું ફોકસ અહીંયા છે એવા પ્રોટોનના ન્યુક્લિયસ કે જે લોઅર એનર્જી સ્ટેટમાં ગોઠવાયેલા મીન્સ વિથ ફિલ્ડ છે અને એ જ એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે રેડિયો વેવ્સ ફ્રીક્વન્સીનું, અને એબ્ઝોર્પ્શન કરી એ ઊંચી શક્તિ સપાટીમાં જશે ને એનામાં સિગ્નલ આવશે. એટલે આપણું ફોકસ નીચી શક્તિ સપાટી જે વિથ ફિલ્ડ ગોઠવાયેલા છે ન્યુક્લિયસ એના પર રહેવું જોઈએ. તો હવે પ્રિસિશન મોશન એટલે શું? પ્રિસિશન મોશનના આધારે આપણે અહીંયા સમજાઈશું કે કોઈ પણ એનર્જીનું એબ્ઝોર્પ્શન કેવી રીતે થાય છે અને એ એનામાં સિગ્નલ કેવી રીતે આલે છે. તો જનરલી આપણો ન્યુક્લિયસ છે એ કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સ્પિન કરશે, મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થશે. જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકશો કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ એરો ગોઠવાશે. એ આપણે જાણીએ. ઘણા એવા હશે જે વિથ ફિલ્ડ ગોઠવાશે, ઘણા એવા છે અગેન્સ્ટ ફિલ્ડ એરા ગોઠવાશે. બટ આપણું મેઇન ફોકસ એ રહ્યું છે જે વિથ ફિલ્ડ ગોઠવાયેલા છે, જે પ્રોટોનના જે ન્યુક્લિયસ ગોઠવાયેલા છે હાઇડ્રોજનના ન્યુક્લિયસ, એના પર ફોકસ હોવું જોઈએ. અથવા તમે ન્યુક્લિયસની જગ્યાએ પ્રોટોન શબ્દ વાપરી શકો છો. હાઇડ્રોજનના કેસમાં ત્યાં ફક્ત પ્રોટોન હોય છે, જ્યાં લોઅર એનર્જી સ્ટેટની અંદર હોય છે, જેને આપણે +1/2 સાઇન વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો જ્યારે આ તમારો ન્યુક્લિયસને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં આગળ ફોર્સ કરે છે વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ આવવા માટે. અને એવા ન્યુક્લિયસ જે વિથ ફિલ્ડ આવે છે એ જનરલી આપણે એવું ભણી ગયા કે જે સ્પિન કરે છે. તમારો ન્યુક્લિયસ શું કરે છે? સ્પિન. અને સ્પિન કરતો 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 એ નીચે પડે છે, વિથ ફિલ્ડ આવે છે. હવે તમે એક આ વસ્તુને હું અહીંયા ઇઝીલી સમજાવું છું કે જ્યારે ભમેડો પોતાની દિશામાં રોટેટ કરતો હોય, સપોઝ કે આ ભમેડો છે, સપોઝ સમજી લો આ પોતાની દિશામાં રોટેટ, આ એની એક્સિસ ઓફ રોટેશન છે, સ્ટેટ છે. શરૂઆતમાં ભમેડો એકદમ સ્થિર ભ્રમણ કરતો હોય, પણ જ્યારે ભમેડો પડવાની પોઝિશન આવે તો સ્પિન કરતો કરતો જ્યારે ભમે છે ત્યારે ધીમે 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 તમે અહીંયા જોઈ શકો છો એનો જે સ્પિન ભ્રમણ છે એ સતત એની મુખ્ય સ્પિન ભ્રમણ અક્ષ જે છે સતત ચેન્જ થાય છે, કારણ કે હવે સ્ટેટ રહેતી નથી, કારણ કે પડવાના દિશામાં ધીમે ધીમે એરિયો શું કે સતત ચેન્જ થાય છે. તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ સતત ચેન્જ થતો છે. ધીમે ધીમે જે આ જે ગારીઓ છે તમે જોઈ શકો છો, આ ગારીઓ ધીમે ધીમે મોટો થતો, કારણ કે જેમ જેમ પડવાની છે નીચે ડાયરેક્શનમાં જશે તેમ તેમ એનો જે આ ગારીઓ છે મુખ્ય ભ્રમણ અક્ષનો એ વધુ મોટો બનતો જશે અને આ જે ગારીઓ બને છે એને પ્રિસિશન મોશન કહેવામાં આવે છે. પ્રિસિશનનો કોણીય વેગ કહેવામાં આવે છે. અને આ પ્રિસિશનનો કોણીય વેગ અને જ્યારે આપાત મીન્સ આ પ્રિસિશનનો જે પ્રિસિશનની આવૃત્તિ છે અને આપાત રેડિયો ફ્રીક્વન્સી ની આવૃત્તિ બે મેચ કરે છે ત્યારે રેઝોનન્સ થાય છે, પ્રોટોન ફ્લિપ કરે છે. તો આ ધીમે ધીમે નીચે પડે છે ત્યારે તમે જુઓ છો ને સતત મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયા કરે છે. નો ડાઉટ જ્યારે સ્ટેટ એ સ્પિન કરે છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડમાં જે ફેરફાર એકદમ ઓછો હોય છે, પણ જ્યારે એ પડવાની પોઝિશન આવે છે સ્પિન કરતો 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 જ્યારે નીચે પડે છે ત્યારે એને 100% ત્યાં આગળ જે તમે જોઈ શકો છો જ્યારે સ્પિન કરે છે મીન્સ એનું જે એક્સિસ ઓફ રોટેશન, એક્સિસ જ્યારે આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ કન્સિડર કરીએ છીએ, જ્યારે સતત એ પડવાની દિશામાં હોય છે ત્યારે જસ્ટ આ રીતે એ રહ્યો
પણ સ્પિન કરતો કરતો એની સામે ગોઠવણી બતાવશો. મીન્સ આ રહ્યો સાઉથ પોલની સામે શું હોવું જોઈએ? નોર્થ પોલ જ. બટ તમે જો નોર્થ પોલ અને હોમો સાઉથ પોલ સતત ચેન્જ થયા કરે છે. સતત નોર્થ પોલ એનું ચેન્જ થયા કરે છે અને સતત નોર્થ પોલ ચેન્જ થયા કરે છે અને એ જે મોશન છે એને આપણે પ્રિસેશન મોશન કહેવામાં આવે છે. નો ડાઉટ એ પોતાની જગ્યા પર તમે સીધો જેવો તમે મેગ્નેટિક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સામે એના રાખ્યો અને એકદમ સ્ટેટ રેન્જ સ્પિન કરે છે તો 100% ત્યાં પ્રિસેશન મોશન ક્રિએટ થશે નહીં. બટ એ સ્પિન કરતો હોય જ્યારે તમે એને ફોર્સ પાડો નીચે વિથ એલાઇન આવવાને અથવા અગેન્સ્ટ અને જ્યારે વિથ એલાઇન આવે છે ત્યારે એ કોન્સ્ટન્ટ સ્પિન કરે છે. શું કરે છે? કોન્સ્ટન્ટ સ્પિન કરતો કરતો નીચે પડે છે. તો મીન્સ એ ભમેડાની જેમ એઠો પાડે છે એ રીતે આ રહ્યો ધીમે ધીમે જે કહેવાય કે સ્પિન કરતો 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 એ મોશન, અને આ જે મોશન ક્રિએટ થાય છે એને પ્રિસિશન મોશન કહેવામાં આવે છે. ઓકે ને, જ્યાં આગળ સતત મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયા કરે છે અને આ ફેરફારનું મૂલ્ય જ્યારે રેડિયસના ફેરફારના મૂલ્ય સાથે મેચ કરે છે ત્યારે રેઝોનન્સ થાય છે. તો અહીંયા પ્રિસિશન મોશન ઇમ્પોર્ટન્ટ છે. આ જે ક્રિએટ થઈ એને આપણે શું કહીશું? પ્રિસિશન મોશન. અને આ પ્રિસિશનની આવૃત્તિ જ્યારે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની આવૃત્તિ સાથે મેચ કરે છે, એપ્લાઇડ રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી સાથે મેચ કરે છે, ત્યાં આગળ શું થાય છે? રેઝોનન્સ. જનરલી ત્યાં શું થાય? એકચ્યુઅલી જનરલી તમારું કોઈ પણ ફ્રી ન્યુક્લિયસ હોય છે, ફ્રી ન્યુક્લિયસને જનરલી ત્યાં આગળ 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં રાખ્યો હોય તો સામે તમારે કેટલી જુઓ છે? ત્યાં આગળ રેડિયો વેવ્સ ફ્રીક્વન્સી 60 મેગાહર્ટ્ઝની જરૂર પડે. આ એક નોર્મલ ન્યુક્લિયસ છે, ફ્રી ન્યુક્લિયસ, જે એવો હાઇડ્રોજન છે, પ્રોટોન, જેની આજુબાજુ કશું કોઈ પરમાણુ જોડાયેલો નથી. પણ જ્યારે કોઈ પરમાણુની આસપાસ કોઈ સમૂહ પરમાણુ જોડાયેલો હોય છે તો એની ઉપર ઇફેક્ટ થાય છે અને એના કારણે અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડ એનું એબ્ઝોર્પ્શન કરતો હોય છે. બટ અહીંયા આપણું મેઇન ફોકસ શું છે કે પ્રિસેશનની આવૃત્તિ અને આપાત રેડિયો વેવ્સની આવૃત્તિ મેચ કરે છે ત્યારે રેઝોનન્સ થાય છે, ત્યારે તમારો ન્યુક્લિયસ નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં જાય છે, જેને તમે પ્રોટોન ફ્લિપિંગ કહો છો અને જે NMR સિગ્નલ આપે છે. એટલે મીન્સ પ્રિસેશનની આવૃત્તિ અને રેડિયો વેવ્સ ફ્રીક્વન્સી જ્યારે મેચ કરે છે, ફ્રીક્વન્સી ઓફ પ્રિસેશન એન્ડ ફ્રીક્વન્સી ઓફ રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી મેચ કરે છે ત્યારે એબ્ઝોર્પ્શન થાય ત્યારે તમારો ન્યુક્લિયસ અગેન્સ્ટ ફિલ્ડ જતો રહેશે. મીન્સ નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં જતો રહેશે ત્યારે તમે કહો છો કે રેઝોનન્સ થયું. ઓકે ડન. અને આ વસ્તુને જનરલી હું આ રીતે પણ બતાવી શકું છું કે જે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા h નોટ અપોન 2π, જ્યાં ગામા 2π એ આપણું કોન્સ્ટન્ટ વેલ્યુ છે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જેટલું તમે ઇન્ક્રીઝ કરશો, જે આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગઈ હતી, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જેટલું ઇન્ક્રીઝ કરશો એટલી જ પ્રોટોનની શક્તિમાં, જે ન્યુક્લિયસ છે એની શક્તિમાં વધારો થશે. જેટલી એની શક્તિ વધશે એટલું જ તમારા આપા રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી વધારવી પડશે. ઓકે ડન. તો એ બંનેના સંબંધ વચ્ચે દર્શાવતા ઇક્વેશન છે. હવે આપણે એ પણ જાણીએ છીએ, જે વાત થઈ હતી એ પ્રમાણે, જેટલું એક્સટર્નલ ફિલ્ડ તમે ઇન્ક્રીઝ કરશો એટલી જ આ પ્રિસિશનની આવૃત્તિ વધશે. એટલે ટોટલી કોઈ પણ ન્યુક્લિયસની પ્રિસિશનની આવૃત્તિ કોના પર ડિપેન્ડ કરે છે? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ઉપર. તો મીન્સ એ બંનેનો સંબંધ હશે તો ઇક્વેશન હું ઇઝીલી બતાવી શકું છું. ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ ગામા h નોટ. મીન્સ એક્સટર્નલ ફિલ્ડ તમે જેટલું વધારશો એટલું પ્રિસિશનની આવૃત્તિ વધશે, અને જેટલી પ્રિસિશનની આવૃત્તિ વધારશો એટલું જ ત્યાં આગળ તમારે રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી વધારવી પડશે. તો સમીકરણ 2 ઉપરથી આપણે ગામા h નોટ ને કોમન બનાવી દઈએ તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું છે? મ્યુ 2π. મીન્સ જ્યારે તમારે પ્રિસેશનની આવૃત્તિ જ્યારે પ્રિસેશનની આવૃત્તિ અને રેડિયો વેવ્સની આવૃત્તિ જ્યારે મેચ કરે, 2π એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, જ્યારે બંને ફ્રીક્વન્સી મેચ કરે છે ત્યારે શું થાય છે? એબ્ઝોર્પ્શન મીન્સ જેને આપણે શું કહીએ છીએ? રેઝોનન્સ. ઓકે ડન. યાદ રાખજો, સિમ્પલ ફોર્મ્યુલા છે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે ઇન્ક્રીઝ કરશો તો પ્રિસિશનની આવૃત્તિ વધશે. જેટલી આવૃત્તિ વધશે એટલું જ તમારે રેડિયો વેવ્સની આવૃત્તિ વધુ આપવી પડશે, અને જ્યારે આ બે આવૃત્તિ મેચ કરે ત્યારે રેઝોનન્સ થાય છે. ઓકે ડન. આ વાત થઈ પ્રિસિશન મોશન, કઈ રીતે એબ્ઝોર્પ્શન થાય છે, કઈ રીતે NMR બનપટ મળે છે. હવે વાત કરીએ
કે જ્યારે આપણે એવી વાત થઈ ગઈ કે એક ફ્રી ન્યુક્લિયસને મારે પ્રોટોન ફ્લિપ કરાવો, ફ્રી ન્યુક્લિયસને ફ્લિપ કરાવો છે, ફ્રી પ્રોટોન શબ્દ વાપરી શકો છો, તો ત્યાં આગળ જો હું 14,092 ગોસ મેગ્નેટિક ફિલ્ડમાં રાખું તો ત્યાં આગળ 60 મેગાહર્ટ્ઝની જરૂર પડે છે રેડિયો ફ્રીક્વન્સીઝની. જ્યારે પ્રિસિશનની આવૃત્તિના આવૃત્તિ મેચ કરે છે ત્યારે એ અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, જેને આપણે એબ્ઝોર્પ્શન કહીએ છીએ, અને એબ્ઝોર્પ્શન થાય છે ત્યારે આપણે NMR સિગ્નલ મળતો હોય છે, જેને ફ્રી ન્યુક્લિયસ, એવો ન્યુક્લિયસ જેની આજુબાજુ કોઈ સમૂહ જોડાયેલો નથી. જ્યારે કોઈ પરમાણુ સમૂહ ત્યાં જોડાય છે ત્યાં આગળ 100% એની મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ આવશે, મીન્સ અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડ એનું એબ્ઝોર્પ્શન થશે, અલગ અલગ NMR સિગ્નલ આપશે. ઓકે, હવે જ્યારે આપણે એવી ડિસ્કસ કરવાની છે કે જ્યારે લોઅર એનર્જી સ્ટેટમાં આપણે એવી વાત થઈ કોઈ પણ ન્યુક્લિયસને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે મૂકો ત્યારે કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય છે. જનરલી પોપ્યુલેશન રેશિયો નીચે વધુ હોવો જોઈએ લોઅર એનર્જી સ્ટેટમાં, જે વિથ ફિલ્ડ ગોઠવાયેલા છે. અગેન્સ્ટ ફિલ્ડની વાત કરીએ, મીન્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અગેન્સ્ટમાં ગોઠવાયેલા છે, જ્યાં આગળ એનું પોપ્યુલેશન રેશિયો ઓછો હોય, મીન્સ ત્યાં આગળ એની એવા ન્યુક્લિયસની સંખ્યા ઓછી હોવી જોઈએ, તો જ એબ્ઝોર્પ્શન થાય ને એનામાં વનપટ મળે. પણ જ્યારે આપણે એવી વાત કરી કે જ્યારે કોઈ ન્યુક્લિયસના પ્રિસિશનની આવૃત્તિ અને એપ્લાઇડ જે રેડિયો વેવ્સની આવૃત્તિ મેચ કરે છે ત્યારે એબ્ઝોર્પ્શન થાય છે, પ્રોટોન ફ્લિપ થાય. પ્રોટોન ફ્લિપ થાય શું છે, એ ઉપરની હાયર એનર્જી સ્ટેટમાં જાય. હવે જ્યારે ઉપર અને નીચે આ ફ્લિપ કરે છે ઉપર જાય છે, આ ફ્લિપ ઉપર, જ્યારે એવું મીન્સ આ ફ્લિપ કરીને ઉપર જાય છે અને જ્યારે ઇક્વલ નંબર થઈ જાય છે ન્યુક્લિયસ, હાયર એનર્જી સ્ટેટ લોઅર મીન્સ અહીંયા પણ 4 અહીંયા પણ 4, ત્યારે એબ્ઝોર્પ્શન સ્ટોપ થઈ જાય છે. અને એબ્ઝોર્પ્શન સ્ટોપ થઈ જાય છે એટલે NMR વનપટ આપતું બંધ થઈ જાય છે. તો એકચ્યુઅલી થાય છે શું છે, તો ત્યાં આગળ તમારો જે હાયર એનર્જી સ્ટેટમાં પહોંચેલો જે ન્યુક્લિયસ છે, જે પ્રોટોન છે, એ એનર્જી રિલીઝ કરી ફરીથી લોઅર એનર્જી સ્ટેટમાં આવી જાય છે, અને ઓવરઓલ જે પોપ્યુલેશનનો રેશિયો છે લોઅર એનર્જી સ્ટેટમાં વધુ જળવાઈ રહે છે અને એને એબ્ઝોર્પ્શન કન્ટિન્યુ રહે છે, એનામાં સિગ્નલ આપણું કન્ટિન્યુ ચાલુ રાખે છે. તો જે આ એનર્જી હાયર એનર્જી સ્ટેટમાં પહોંચે પછી એનર્જી રિલીઝ કરી નીચે શક્તિ સપાટીમાં આવે છે, એને રિલેક્સેશન ઇફેક્ટ કહેવામાં આવે છે. રિલેક્સેશન ઇફેક્ટ જનરલી બે પ્રકારની જોવા મળતી હોય છે, સ્પિન લેટાઇસ રિલેક્સેશન ઇફેક્ટ અને સ્પિન રિલેક્સેશન ઇફેક્ટ. તો જનરલી સ્પિન લેટાઇસ રિલેક્સેશન ઇફેક્ટમાં શું થાય, જનરલી આ પ્રકારની જે ઇફેક્ટ છે એ લિક્વિડ અને ગેસ એનામાં સ્પેક્ટ્રમમાં જોવા મળતી ઇફેક્ટ છે, જ્યારે સ્પિન રિલેક્સેશન જનરલી સોલિડ કમ્પાઉન્ડ એનામાં સ્પેક્ટ્રમમાં જોવા મળતી ઇફેક્ટ છે. જનરલી આમાં શું થાય છે, આપણે વાત કરી કે મિલિયન્સ ઓફ ન્યુક્લિયસ હોય છે ત્યાં આગળ, જ્યારે કોઈ કમ્પાઉન્ડ સેમ્પલ NMR લેવાની વાત કરો ત્યારે, તો મોટા ભાગના ન્યુક્લિયસ વિથ ફિલ્ડ ગોઠવાય છે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકો, અને બાકીના એવા ઘણા એવા ન્યુક્લિયસ છે જે અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય છે. નો ડાઉટ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો ક્રિએટ થયેલ, બટ એ ત્યાં અગેન્સ્ટ ફિલ્ડ રહેવાનું નેચર બતાવતા હોય છે. તો જેમ જેમ પ્રોટોન બે જ્યારે રેડિયો વેવ ફ્રીક્વન્સી તમે એને એપ્લાય કરો છો અને જ્યારે બે ફ્રીક્વન્સી પ્રિસિશનની આવૃત્તિ અને રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી બે મેચ કરે છે ત્યારે એબ્ઝોર્પ્શન થાય છે અને અગેન્સ્ટ ફિલ્ડ જતો રહે છે. જ્યારે અગેન્સ્ટ ફિલ્ડ જાય મીન્સ હાયર એનર્જી સ્ટેટમાં એ જવાનું ટ્રાય કરે છે, અને જ્યારે બંને ઇક્વલ થઈ જાય છે ત્યારે એબ્ઝોર્પ્શન સ્ટોપ થઈ જાય છે. હવે હાયર એનર્જી સ્ટેટમાં પહોંચેલો ન્યુક્લિયસ એનર્જી રિલીઝ કરે છે. એકચ્યુઅલી આ સ્પિન લેટર રિલેક્સેશન ની અંદર તમે જુઓ કેવી રીતે રિલીઝ કરે છે કે હાયર એનર્જી સ્ટેટમાં પહોંચેલો જે ન્યુક્લિયસ છે એ શું કરે છે, એ જસ્ટ બાજુવાળા ન્યુક્લિયસની વાઇબ્રેશનલ રોટેશનલ ફ્રીક્વન્સી જે હોય છે એની સાથે મેચ કરે છે, જેની સાથે મેચ થાય છે એને પોતાની એનર્જી આપીને પોતે લોઅર એનર્જી સ્ટેટમાં આવી જાય છે. અને આ સમય ખૂબ જ ઓછો હોય છે, અને ખૂબ જ ઓછો હોવાને કારણે આ શાર્પ પીક આપતા હોય છે. જનરલી આ વાઇબ્રેશનલ અને રોટેશનલ શું, તો આપણે એવું ભણી ગયા કે રોટેશનલ તો આપણે ભણી ગયા કે સ્પિન કરે છે એટલે નોર્થ પોલ સાઉથ પોલ. વાઇબ્રેશન જ્યારે કોઈ ચાર્જ સ્પિન કરે છે સાથે વાઇબ્રેટ પણ કરતો હોય છે, મીન્સ અને વાઇબ્રેટની વાત કરીએ તો જનરલી ગેસ ફોર્મમાં મોલેક્યુલ હોય ત્યારે ત્યાં કે વાઇબ્રેશન રોટેશનલ જે કહેવાય એનર્જી મેક્સિમમ હોય છે, ત્યારબાદ જે લિક્વિડ કમ્પાઉન્ડમાં થોડીક ઓછી જોવા મળે, જ્યારે સોલિડ કમ્પાઉન્ડની અંદર વાઇબ્રેશનલ અને રોટેશનલ જે એનર્જી છે ફ્રીક્વન્સી એકદમ ઓછી જોવા મળે, એકદમ ઓછી. એટલે સોલિડ કમ્પાઉન્ડ માટે આ જે પ્રકારની ઇફેક્ટ છે એ યુઝફુલ નથી, મીન્સ ત્યાં જોવા મળતી નથી.
જ્યાં સુધી ગેસ ફોર્મ મોલિક્યુલની વાત હોય ત્યાં કે વાઇબ્રેશન રોટેશન ફ્રીક્વન્સી મેક્સિમમ હોય છે, મેક્સિમમ હોવાને કારણે જનરલી મેચ નથી કરી શકતા. પણ જ્યારે લિક્વિડ કમ્પાઉન્ડ લેવામાં આવે છે, લિક્વિડ કમ્પાઉન્ડની વાઇબ્રેશનલ રોટેશનલ ફ્રીક્વન્સી જનરલી ઇઝીલી બાજુનો જે ન્યુક્લિયસ હાયર એનર્જી સ્ટેટમાં રહેલો છે એની વાઇબ્રેશનલ રોટેશનલ ફ્રીક્વન્સી ઇઝીલી મેચ કરી શકે છે, ઇઝીલી મેચ કરી શકે છે. એટલે આ ઊંચી શક્તિ સપાટીમાં જે ન્યુક્લિયસ પહોંચ્યો એ બાજુના ન્યુક્લિયસ એવો શોધે છે કે જેની વાઇબ્રેશનલ રોટેશન ફ્રીક્વન્સી એના જેટલી જ હોય એને આપીને એ ડાઉનફિલ્ડમાં આવી જશે. અને આ રીતે જે પોપ્યુલેશનનો રેશિયો છે ડાઉનફિલ્ડમાં જળવાઈ રહે છે વધુ, અને જે એબ્ઝોર્પ્શન કન્ટિન્યુ રહે છે અને એનામાં સિગ્નલ 1 પટ આપે છે. બસ સ્પિન રિલેક્સેશન જનરલી સોલિડ એનએમઆર સ્પેક્ટ્રમમાં જોવા મળતી ઇફેક્ટ છે. આમાં અગેન્સ્ટ જ્યારે લોઅર એનર્જી સ્ટેટમાં હાયર એનર્જી સ્ટેટમાં તમારો કોઈ ન્યુક્લિયસ પહોંચે છે એનર્જીનું ઓબ્ઝર્પ્શન કરી, ત્યારે જનરલી શું કરે છે, ત્યારે એ પોતાની એનર્જી શું કરે છે, લોઅર એનર્જી સ્ટેટમાં રહેલા કોઈ ન્યુક્લિયસ છે એને પોતાની એનર્જી આપી એનું રિપ્લેસમેન્ટ કરે છે. મીન્સ એ એની જગ્યાએ આવી જાય છે અને એને ઉપરની જગ્યા ગોઠવી દે છે. જનરલી આના માટે સમય વધુ જતો હોય છે, ને વધુ સમય જતો હોવાથી આના ત્યાં બ્રોડ સિગ્નલ મળે છે. એટલા માટે કહેવાય છે કે જનરલી ઘન પદાર્થના જે વર્ણપટ છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે યુઝફુલ નથી, મીન્સ બિન ઉપયોગી છે. આમાં સમય વધુ લાગતો હોય છે કારણ કે નીચી શક્તિ સપાટીમાં રહેલા કોઈ ન્યુક્લિયસની એનર્જીને, મીન્સ ઊંચી શક્તિ સપાટીમાં પહોંચેલો ન્યુક્લિયસ છે પોતાની એનર્જી નીચી શક્તિ સપાટીમાં રહેલા કોઈ ન્યુક્લિયસને આપે છે અને એને આપી એનું રિપ્લેસમેન્ટ કરે છે, એની જગ્યાએ પોતે આવે છે પોતાની જગ્યાએ એને ગોઠવી દે છે. મીન્સ આ સમય વધુ લાગતો હોય છે એટલે બિન ઉપયોગી છે ટોટલી. ઓકે, તો આ વાત થઈ રિલેક્સેશન કઈ રીતે થાય છે એનર્જીનું, એની ડિસ્કશન કરી. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશનની ડિસ્કસ કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન જનરલી આપણે એવું ભણી ગયા કે જે ન્યુક્લિયસ છે જ્યારે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો ત્યારે વિથ ફિલાઇન કાં તો ઓપોઝિટ એલાઇન ગોઠવવાનો ટ્રાય કરે છે. જે વિથ એલાઇન છે એના પર જ્યારે રેડિયો વેવ્સ તમે આપાત કરો, આની પ્રિસેશનની આવૃત્તિ ને રેડિયો વેવ્સની ફ્રીક્વન્સીની આવૃત્તિ બે મેચ કરે છે ત્યારે એબ્સોર્પ્શન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે અને એને માં સિગ્નલ આલે છે. ઓકે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને H નોટ વડે બતાવવામાં, જેને ગોસ વડે બતાવવામાં આવે છે. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એ જનરલી નિયત અહીંયા 14,092 જો રાખવામાં આવે તો સામે ફ્રીક્વન્સી કેટલી જરૂર પડશે, 60 મેગાહર્ટ્ઝ. જો 18,667 તમે ગોસ તમે મેગ્નેટિક ફિલ્ડ રાખ્યું હશે તો 80 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ધરાવતી રેડિયો વેવ્સની જરૂર પડશે. જનરલી અહીંયા 14,092 જગ્યાએ તમે 1.41 ટેસ્લા પણ શબ્દ વાપરી શકો છો મેગ્નેટિક ફિલ્ડ માટે. ઓકે, હવે આપણે એવું ભણી ગયા કે રેડિયો વેવ્સ ફ્રીક્વન્સી છે એની શક્તિ ખૂબ જ ઓછી હોય છે, જે જનરલી પ્રોટોન ફ્લિપ કરાવી શકતા નથી. બટ અહીંયા જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રાખવામાં આવે છે એના કારણે તમારો પ્રોટોન ફ્લિપ થતો હોય છે. બાકી રેડિયો વેવ્સ એ ખૂબ ઓછી શક્તિ ધરાવતા વેવ્સ છે જે ઇઝીલી પરમાણુ ન્યુક્લિયસને ફ્લિપ કરાવી શકતા નથી, બટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની મદદથી કરવામાં આવે છે. તો જનરલી બે પ્રકારની મેથડ યુઝ કરવામાં આવે છે. એક, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને ફિક્સ રાખો અને રેડિયો વેવ્સ વેરિયેબલ રાખો, મીન્સ એની ફ્રીક્વન્સી ધીમે ધીમે તમે એમાં ચેન્જીસ કરો અને પ્રોટોનને ફ્લિપ કરાવો. કાં તો પછી એક બીજી એવી મેથડ છે કે રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી ફિક્સ રાખો, 60 મેગાહર્ટ્ઝ, 80 મેગાહર્ટ્ઝ, 90 મેગાહર્ટ્ઝ, 100 મેગાહર્ટ્ઝ ફિક્સ રાખો અને જે તમારું એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ છે એને વેરિયેબલ રાખો. મીન્સ એમાં થોડા ચેન્જીસ કરતા જાઓ, ચેન્જીસના કારણે પ્રિસેશનની જે આવૃત્તિ એમાં ચેન્જીસ આવશે. જ્યારે આ આવૃત્તિને આવૃત્તિ મેચ કરે ત્યારે પ્રોટોન ફ્લિપ કરે છે, અગેન્સ્ટ ફિલ્ડ જશે, તમે NMR સિગ્નલ આપશે. અને વ્યવહારમાં જે 2 નંબરનો જે ઓપ્શન છે કે જ્યાં આગળ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વેરિયેબલ રાખવામાં આવે છે અને રેડિયો વેવ્સ જે ફ્રીક્વન્સી છે ત્યાં આગળ રેડિયો વેવ્સ ફ્રીક્વન્સી છે એને ફિક્સ રાખવામાં આવે છે અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એને વેરિયેબલ રાખવામાં આવે છે. વ્યવહારમાં આ એકદમ ઇઝી જે કહેવાય પ્રોટોન ફ્લિપ કરવા માટેની ઇઝી પ્રોસેસ હોવાથી આ 2 નંબરનો ઓપ્શન જનરલી ત્યાં એપ્લાય થતો હોય છે. હવે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર. ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર તમે ઇન્સ્ટ્રુમેન્ટને જોઈ શકો છો કે જનરલી 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે. સ્વિચ જનરલ જ્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડમાં નાના ફેરફાર થકી ત્યાં આગળ પ્રિસેશનની આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. અને જ્યારે પ્રિસેશનની આવૃત્તિ એપ્લાઇડ રેડિયો વેવ્સની આવૃત્તિ સાથે મેચ કરે ત્યારે રેઝોનન્સ થાય છે. રેડિયો આવૃત્તિ ઓસિલેટર જનરલી એને RF ટ્રાન્સમીટર પણ કહે છે, જેના થ્રુ ત્યાં આગળ તમે
જે 60 મેગાહર્ટ્ઝ અથવા 100 મેગાહર્ટ્ઝ ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી તમે સેમ્પલ ઉપર આપાત કરો છો. આ તમારું સેમ્પલ છે જે ટ્રાન્સમીટર કોઇલ રિસોલ્વ કોઇલની મિડલમાં મૂકો. એક એકચ્યુઅલી એ સેમ્પલ તમારે જ્યાં જનરલી 5 મિલી વ્યાસ ધરાવતી ગ્લાસ ટ્યુબ હોય છે, જેમાં તમારો જનરલી ઓર્ગેનિક સોલન મૂકવામાં, જો ઓર્ગેનિક સોલન મૂકવું હોય તો 0.4 મિલીલીટર પ્યોર લિક્વિડ કમ્પાઉન્ડ મૂકવામાં આવે છે, લિક્વિડ કમ્પાઉન્ડ. અને જો સોલિડ કમ્પાઉન્ડનું તમારે એનાલિસિસ કરવું હોય તો 1 મિલીગ્રામ સોલિડ કમ્પાઉન્ડને 10 મિલીલીટર સોલનો ઓર્ગેનિક સોલનમાં સોલ્યુબલ કરી ત્યાં કરીને એનામાં 1 લેવામાં આવે છે. અને આ સેમ્પલ ઉપર ટ્રાન્સમીટર જ્યારે રેડિયો વેવ્સ આપાત કરો, ચોક્કસ 60 મેગાહર્ટ્ઝ કાં તો 100 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી એપ્લાય કરવામાં આવતું હોય છે. તો અહીંયા તમે બે જોઈ શકો છો કે એક આરએફ રિસીવર છે, એક ડિટેક્ટર. આરએફ રિસીવર એવું છે કે જ્યારે આ બંને એનર્જી મેચ નથી કરતી, ન્યુક્લિયસની પ્રિસેશનની આવૃત્તિ અને રેડિયો વેવ્સની ફ્રીક્વન્સીની આવૃત્તિ મેચ નહીં કરે ત્યાં સુધી તમે જે આપાત કરો 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી એ આરએફ રિસીવરમાં કમ્પ્લીટ દેખાશે. અને જ્યારે બંને મેચ કરે છે, ન્યુક્લિયસની પ્રિસેશનની આવૃત્તિ અને આરએફ મીન્સ રેડિયો ફ્રીક્વન્સીની આવૃત્તિ, બે ફ્રીક્વન્સી મેચ કરે છે, ત્યારે આરએફ વિષયમાં બતાવવાનું બંધ થઈ જશે. તમને ડિટેક્ટર ઉપર એ રહ્યું બતાવશે જે એનર્જીનું એબ્ઝોર્પ્શન થાય છે. અને ડિટેક્ટર ઉપર જે બતાવે છે એ અંતમાં ક્યાં નોંધાય છે? રેકોર્ડની અંદર નોંધાય છે, આલેખના ફોર્મની અંદર. અને આલેખના ફોર્મની અંદર નોંધાય એના આધારે તમે અલગ અલગ તમે ઇન્ટરપ્રિડિક્શન કરી શકો છો કે અલગ અલગ એન્વાયરમેન્ટ ધરાવતા પરમાણુ જે છે કયા ફોર્મમાં રહેલો હોય છે અને અણુમાં કયા સ્થાને રહેલો હોય છે. અલગ અલગ એન્વાયરમેન્ટ ધરાવતા જનરલી ત્યાં આગળ જે, અને એ વસ્તુ આપણે જનરલી આના થ્રુ આપણે ઇન્ટિગ્રેટર થ્રુ આપણે એને નોટ કરી દીધું છે. ક્ષેત્રફળ, શિખરનું ક્ષેત્રફળ, એના આધારે કેટલા નંબરમાં હશે તમારો પરમાણુ, કયા ફોર્મમાં, કયા સમૂહમાં રહેલો હશે, કયા સ્થાને રહેલો હોય છે, એના આધારે આપણે ઇન્ટરપ્રિડિક્શન કરી શકીએ છીએ. જ્યાં સુધી એનામાં ગ્રાફની વાત થાય છે તો જનરલી ત્યાં આગળ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની વર્સિસ એબ્ઝોર્પ્શનનો ગ્રાફ દોરવામાં આવે છે. આ જ્યાં આગળ શરૂઆતમાં જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે એપ્લાય કરો છો, જો પીક મળે છે, જે પીક આવે છે એને આપણે ડાઉન ફિલ્ડ કહીશું. અને જેમ જેમ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપણે એપ્લાય કરીએ થોડાક સમય પછી જેમ મળે મીન્સ એ આપણે અપ ફિલ્ડ કહીશું. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ એ છે કે જનરલી કોઈ પણ પ્રોટોન જે છે એ પ્રોટોન અપ ફિલ્ડમાં આપશે કે ડાઉન ફિલ્ડમાં આપશે સિગ્નલ, એ ડિપેન્ડ કરે છે કે એની આસપાસનું ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે એ કેવું છે. એ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ જો અલગ અલગ હશે તો ત્યાં આગળ પ્રોટોનના પીક તમને અલગ અલગ મળશે. ઓકે. અને જ્યાં સુધી ઇન્ટેન્સિટીની વાત થાય, ઊંચાઈની વાત હોય કે જેટલા પ્રોટોનની સમાન પ્રોટોનની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે છે કે એનો પીક કેટલો ઊંચો મળશે કે નીચો મળશે. ઓકે ડન. તો આ વર્ણપટમાં ફક્ત આપણને પ્રોટોન સિગ્નલ મીન્સ પ્રોટોન સંક્રાંતિ કરતો જોવા મળતો હોવાથી અને પીએમઆર વર્ણપટ કહેવામાં આવે છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એનએમઆર વર્ણપટના વિવિધ પાસાઓ વિશે ડિસ્કશન કરીશું. તો ઓકે, થેન્ક યુ વેરી મચ.